પર વસલા વડાકોઈ ધામમાં આજે ગણેશ યોગ મંડળ દ્વારા 25 વર્ષ પૂર્ણ કરતા આજના કાર્યક્રમમાં ગણેશ યોગ મંડળ દ્વારા આમંત્રિત અને ભારત વર્ષના સંસદ સભ્યોમાં જેઓ વિક્રમી મેજોરિટીથી જીતવાનું 1 થી 10 નામાંકિત નામ રોશન કર્યું છે એવા પંચમહાલ મત વિસ્તારના આપણા આદરણીય સાંસદ રાજપાલસિંહજી જાદવ સાહેબ, આપણા ઠાસરા તાલુકાનું આપણા આ કાર્યક્રમને જેમનો સહયોગ મળ્યો છે, માર્ગદર્શન મળ્યું છે, સતત પ્રેમ મળ્યો છે એવા વણાબુરી થર્મલ પાવર સ્ટેશનના સંકુલ વડા એવં મુખ્ય ઇજનેર આદરણીય શ્રી મર્ચન્ટ સાહેબ, એમના જમણા હાથ સમાન અધિક મુખ્ય ઇજનેર આદરણીય પીબી પટેલ સાહેબ, બેન શ્રી પ્રિયાબેન ગૌતમ, દૂર દૂરથી આવેલા મારા મિત્રો, અધિકારી, કર્મચારી મિત્રો, યુનિયન બેનર્સ, પત્રકાર મિત્રો, આજુબાજુની જનતા, ભાઈઓ બહેનો અને જેમને સાંભળવા પધાર્યા છે એવા ગુજરાતના લોક સાહિત્યને માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિશ્વના ફલક ઉપર જેમને પ્રસ્થાપિત કર્યું છે, ખૂબ નાની ઉંમરે મજલ કાપી છે અને જેમનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ સાધુ અને એમના સાથેના ટીમના મેમ્બર્સનું આ ક્ષણે હું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. મિત્રો, અમારી તો રીત છે નોખી ને રિવાજ સોનખા, અમારામાં શબ્દો જ કંકુ છે, શબ્દો જ છે ચોખા, એ આપને અર્પી રહ્યો છું. આજના આપણા મહેમાનોનું આપણે ફૂલ હાર્દિક સ્વાગત કરવું એ આપણી ભારતીય રીતિ અને સંસ્કૃતિની પ્રતીતિ છે. તો આપણે આપણા માનવતા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. હું વિનંતી કરું આપણા સંકુલ વડા આદરણીય મર્ચન્ટ સાહેબને, તેઓ આપણા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી રાજપાલસિંહજી જાદવ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશો. મિત્રો, મને ખબર છે આપ ગોપાલભાઈને સાંભળવા આવ્યા છો એટલે જલ્દી પતાવું તો ગોળ કરજો, બધા કલાકારોનો ઉત્સાહ વધારજો, પણ આપણી આચાર સંહિતા જળવાય એનું માન રાખજો. હવે આગળના કાર્યક્રમ માટે ગુજરાત લોક સાહિત્યનું ઘરેણું એવં ભાઈ શ્રી વિક્રમભાઈ માલધારીભાઈને વિનંતી કરું આગળનો કાર્યક્રમ વધારશો. જય સાહેબને એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો. જણશે રાજકીય ક્ષેત્રે પણ બહુ જેનું મોટું નામ છે, બિલ્ડર લાંબીમાં પણ જેનું બહુ મોટું નામ છે અને બધી રીતે મોટું નામ છે. સમજો ટૂંકમાં બધી રીતે બીજું ન કહેવાય. એ જણ એવો છે બધા નાગનો આવ્યો છે, ડાલા મતો કાળ દાળ ઢાળો હાલીઓ દાદા ડુબરા ડણકતા તો હાથી હારણા મૃગ ભાળિયા પૃથ્વીની માથે ભાગિયા ખતારા કહેતા કરીને માળા જેવો મારે ધમાચી દેશે માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. જય હો. એ પછી બળવંતસિંહ બાપુ વિનંતી કરું એ પણ વધારે અને આવી અને એમનું સન્માન કરે. રવિભાઈ દેસાઈ કપડવા જડે પટેલને વિનંતી કરું વધારે અને આવી અને એમનું સન્માન કરે. કાનાભાઈ ભરવાડ, રિપુલભાઈ પટેલ અને મુકેશભાઈ વડજારા એમની પણ હાજરી છે એટલે એમનું પણ હૃદયના ભાવથી સ્વાગત અને સન્માન છે. તાળીના ગડગડાટથી એમને પણ વધાવી લેવા વિનંતી. એ પછી ગૌતમભાઈ ગોસ્વામી એ પણ આજના કાર્યક્રમના આપણા ભજનીક છે એટલે ગૌતમભાઈ ગોસ્વામીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી. HR મર્ચન્ટ સાહેબને પણ વિનંતી કરીએ એ પણ વધારે અને આવી અને આમાં જોડાયા કાર્યક્રમના સન્માનના કાર્યક્રમમાં જોડાય. તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી. જોરદાર તાળીના ગડગડાટથી ગોપાલ સાધુને એકવાર તાળીના ગડગડાટથી વધાવી લ્યો. ઓરેન્જ કલર ટી-શર્ટ ભમાજીને પણ વિનંતી કરું એ પણ જોડાય અને પ્રિયાબેનને પણ વિનંતી કરું એ પણ આ કાર્યક્રમમાં જોડાય.
જય સિયારામ જય સિયારામ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય ગણપતિ મહારાજ કી જય રામદેવ પીર મહારાજ કી જય બડવાળા દેવ કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર લિમિટ જોરદાર તાળીના ગડગડાટથી આપણે બતાવી લઈશું इतना क्लियर नहीं आता है खड़े आता है